અને મને ઘણા જણા પૂછે મને કે મિલનભાઈ આપણા લગ્ન ન થયા હોય એ પેલા માથાના વાળનો વિકાસ સતત હોય, આ લગ્ન પછી માથાના વાળ શું કરવા વિયા જાય છે? તો લગ્ન પેલા છે ને આપણું માથું હોય ને આપણી માના ખોળામાં, એટલે આપણી માથામાં હાથ ફેરવતા ફેરવતા હું કે જોજો બટા તું દુનિયામાં બહુ આગળ હોય તો દુનિયામાં એટલું નામ કમા કેટલું કોઈ કમાણો ન હોય, તું એટલા રૂપિયા કમા કેટલા ગામમાં કોઈની પાસે રૂપિયા ન હોય, એટલે માથાના વાળનો વિકાસ સતત થાય. લગ્ન પછી આપણું માથું આવે આપણી બાયડીઓ ખોળા, જેવું માથું ખોળામાં નાખું છે ટોલા વીણવા માંડી હોય. આપણું સુરવાનું પાણી બહુ ઓલું રહ્યું ને થોડું ખાર વાળું, અને માથામાં હાથ ફેરવતા ફેરવતા હું કે જોજો તેલનો ડબ્બો પૂરો થયો છો, દૂધનું બિલ નથી ભરવાનું, છોકરાને ફી ભરવાની છો, અને તમે કહેતા હતા ને દિવાળીએ 5 તોલાનું મંગળસૂત્ર કરાવી હતી, એટલે માથાના બધાય વાળ વ્યા જાય. જોજો 10x15 નો કોરો પ્લોટ થઈ જાય, જેટલું બાંધકામ કરવું એટલું કરો. હા, આખી ટાઈલો પાડી દીધી છે ભાઈ. હા, એટલે એ આનંદ છે ને એ નકોડો આનંદ કરવાનો છે ભાઈ.